તો પપ્પાની એકની એક લાડકડી દીકરી જેને જીવનમાં જે છે પપ્પાએ પલકો પર રાખી, તો અચાનકથી જે છે આવી કે મુશ્કેલી ભરી પરિસ્થિતિ આવવી અને એમાંથી પછી બહાર નીકળવું, એમાં પણ પહેલા હસબન્ડ જે છે ઓફ થઈ ગયા, પછી પિતા તો છે, પપ્પા છે જે સૌથી મોટા સપોર્ટિવ છે, એમનું પણ જે છે સ્વર્ગવાસ થાય છે અને એક મોટી મુસીબત આવે છે ને ઇન બિટવીન જે છે પોતાની દીકરી અને પોતાની માતા, આ બે જે છે હિંમતના હથિયારોથી જે છે લડીને આજે સફળતા જે છે પૂર્વીબેને પ્રાપ્ત કરી છે. તો આજે પૂર્વીબેનના જે છે મમ્મી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ બધું જ્યારે થયું માસી, ત્યારે તમે તમારી છોકરીને કેવી રીતે જે છે હિંમત આપી? મારી છોકરીને તો બહુ હિંમત મેં તો આપી છે, પણ એ જાતે બહુ એને હિંમત રાખી છે. કેમ કે એની નાની 3 વર્ષની દીકરી હતી, સપોર્ટ કોઈનો હતો નહીં. પપ્પાનો જ એક સપોર્ટ હતો, એના પપ્પા જ એના સાસરીમાંથી લઈને આવ્યા હતા. પછી એના પપ્પાએ જ એને કીધું કે તું બેટા તું તૈયારી કર, હું બેઠો છું. 3 જ મહિના થયા એના પપ્પા જતા રહ્યા. પછી તો બહુ તૂટી ગઈ હતી, બહુ ભાંગી ગઈ હતી એ, કે હવે તો મારી દુનિયામાં કાંઈ છે જ નહીં. પછી એની છોકરી સામું જોઈને મારી સામું તો એને મારી સેવા બી મારી કરી છે. મારી કન્ડિશન જ એવી હતી ખરાબ, ત્યારે મેં મારા હસબન્ડ ઓફ થઈ ગયા ને ત્યારે મને કોરોના થઈ ગયો હતો. પછી એ જાતે જ ઊભી થઈ છે ને એની જાતે જ મહેનત કરી છે. રનિંગ સવારે 4 વાગે ઉઠીને રનિંગમાં જતી, રનિંગમાં જઈને આવી અને છોકરી બેબી સ્કૂલે જતી રહી ને પછી એ ઘેર આવતી, રનિંગમાંથી આવી અને એ વાંચવા જતી રહેતી. એની બેબીને તો સાંજે જ એ મળતી હતી. એટલું એને સંઘર્ષ કર્યું છે. હું બી તબિયત મારી નરમ ગરમ રહેતી હતી, મને દવાખાનામાં લઈ જવાની, મારી સેવા કરવાની, બધું એને જ શ્રેય જાય છે. અને અત્યારની દીકરીને એમ જ કહું છું હું કે ભાઈ હિંમત નહીં હારવાની, સુખ અને દુઃખ બંને તો આયા જ કરવાનું છે. જીવનમાં હિંમત રાખી અને આગળ વધવાનું. મા બાપના સપના પૂરા કરે. મારી દીકરીએ તો અમારી સમાજમાં પહેલો જ કિસ્સો છે કે મારી દીકરીએ આટલું બધું સંઘર્ષ એને કરી અને જીવનમાં આગળ વધી છે. અને હવે જ હું આશીર્વાદ એને આપું છું કે અત્યારે કોન્સ્ટેબલ બની છે અને ભગવાન એને PSI DSP બનાવે એટલા મારા આશીર્વાદ છે. બસ માના આશીર્વાદ સાથે હોય તો જીવનમાં જે છે કાંઈ પણ અઘરું નથી. ભગવાનને પણ ઝૂકવું પડે છે અને માં કહેતો, અને માના જે આશીર્વાદ છે તો પૂર્વીબેન જરૂરથી આગળ સફળ PSI માં પણ જે છે સફળ થશે. એનું પણ રિઝલ્ટ પેન્ડિંગ છે એમનું.